વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, ઘટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, ઘટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડળ તાર મારવાલા, કર્મા કમંડળ ચાર મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, પુંડ ભાલ વિશાલ મારવાલા, ધર્મવાલ જગાવતા રે, વેદ ધર્મવાલ જગાવતા રે, યજ્ઞો પવિત્રના દાન મારવાલા, યજ્ઞો પવિત્રના દાન મારવાલા, યજ્ઞો પવિત્રના દાન મારવાલા, યજ્ઞો પવિત્રના દાન મારવાલા, સરસ્વતી હાર આરોપતા રે, સરસ્વતી હાર આરોપતા રે, સરસ્વતી હાર આરોપતા રે, સરસ્વતી હાર આરોપતા રે, માતા પીરસે ભગવાન મારવાલા, માતા પીરસે પટવાન મારવાલા, માતા પીરસે ભગવાન મારવાલા, માતા પીરસે પટવાન મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, કરુણા સિંધુ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, અધૂરી છે અમ આશ મારવાલા, અધૂરી છે અમમ આશ મારવાલા, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, હણવા બલિનું અભિમાન મારવાલા, હણવા બલીનું અભિમાન મારવાલા, હણવા બલિનું અભિમાન મારવાલા, હણવા બલીનું અભિમાન મારવાલા,
પધારો મહારાજ. વામન એ બલિના યજ્ઞમાં જવાની શરૂઆત કરી અને જ્યાં બલિના યજ્ઞમાં પહોંચ્યા એ વખતે 99 યજ્ઞ બલિના પૂર્ણ થઈ ગયા અને 100મો યજ્ઞ એ શરૂ થવાની તૈયારી હતી. નર્મદા નદીના એ ઉત્તર કિનારે ભૃગુ કચ્છ ક્ષેત્ર જે હાલનું ભરૂચ કહેવાય અને ત્યાં વામન ભગવાન પધાર્યા. બલિ દીક્ષા લઈને બેઠો હતો અને યજ્ઞ કરતો હતો પણ જ્યાં વામને પ્રવેશ કર્યો પણ એ વખતે એ ભગવાનનું એ તેજ એટલું બધું તેજ હતું કે જાણે આમ ભગવાન સૂર્ય સ્વયં આવતા હોય. બ્રહ્મ તેજ હતું. પણ જ્યાં એ પરમાત્મા એ યજ્ઞશાળાની અંદર પ્રવેશ કર્યો અને વખતે ત્યાં જે ભૂદેવો હતા, જે સાધુ સંતો યજ્ઞ કરાવવા માટે આવ્યા હતા, એ બધાની દ્રષ્ટિ ભગવાન વામન પર પડી. પણ એટલું બધું તેજ હતું કે કોઈને કાંઈ ખબર નહીં રહી. બધા ભૂદેવો, બધા બ્રાહ્મણો આપોઆપ ઊભા થવા લાગ્યા. ઊભા થઈ અને ભગવાન વામનને વંદન કરવા લાગ્યા, પગે લાગવા લાગ્યા. એ વખતે શુક્રાચાર્ય વિચાર કરે કે આ એવું તો કોણ આવ્યું કે આ બધા ભૂદેવો, બધા બ્રાહ્મણો, સાધુ સંતો બધા એને પગે લાગે. બલિનું ધ્યાન ગયું. બલિએ પોતાની પત્ની વિંધ્યાવલીને સાથે લઈને ત્યાં ગયો અને ભગવાન વામનને એ બલિએ પ્રણામ કર્યા, સ્વાગત કર્યું. વામન ભગવાનની એ પૂજા કરી યોગ્ય આસને બેસાડવામાં આવ્યા અને એમના ચરણો પખાર્યા છે અને એ ચરણામૃત જે હતું પગ ધોયા અને એ આખું ચરણામૃત એ લઈ અને પોતાના આખા પરિવારને એ ભગવાનના ચરણનું એ જળપાન કરાવ્યું. જે પગનું એ જળપાન કરવા માટે ભગવાન શિવ પણ મથે. શંકર પણ એવી ઈચ્છા કરે કે મને આ પગના જળનું એ ચરણામૃત મળે, ચરણ ધોયો હોય અને એનું ચરણામૃત મને મળે.
અને એ લાભ આજ બલિએ લીધો છે. બલિ કહે, હે બ્રાહ્મણ દેવ, તમારું સ્વાગત છે. સ્વાગતમ તે દ્વિજ શ્રેષ્ઠ. બોલે, મહારાજ, તમારે જેવા પવિત્ર બ્રાહ્મણો વગર આમંત્રણે ક્યાંય જતા નથી, અને પણ તમે મારા યજ્ઞમાં એ મંડપમાં આવ્યા છો, વગર આમંત્રણે આવ્યો છું. આજ હું પાવન થઈ ગયો, આજ ધરા પાવન થઈ ગઈ. આજ મહારાજ અમારું કલ્યાણ થઈ ગયું. અદ્યનઃ પિતરસ તૃપ્તા. એ મહારાજ, આજ અમારા તમામ પિતરોને મોક્ષ અને ગતિ મળી ગઈ. મહારાજ, તમારું અહીંયા આજ આગમન થયું. પણ મહારાજ, હું જોઉં છું ને તમારી સામે, મને એવું લાગે છે કે તમારે કંઈક માગવાની ઈચ્છા છે. મહારાજ, તમારે કંઈક માગવું હોય તો માગો, હું તમને શું આપું? મહારાજ, તમને ગાય આપું, સોનું આપું, ચાંદી આપું? ગુણવદ્ધામ અમૃષ્ટમ. તમને મહારાજ એ ફર્નિચર વાળું ઘર જોતું હોય તો એ આપી દઉં. હા, સંસ્કૃતમાં એ ભાગવતમાં શબ્દ મળે, ગુણવદ્ધામ અમૃષ્ટમ. એવું ધામ આપવું જે ગુણવદ હોય, તમામ પ્રકારના ગુણોથી ભરેલું હોય. મહારાજ, અને આનાથી સંતોષ ન થાય, આટલું જો ઓછું હોય, મહારાજ, તમારે લગ્ન કરવાની ઈચ્છા હોય તો એ પણ કહો. તમને અમારા ગામમાંથી, એ અમારા રાજ્યમાંથી કોઈ સારી બ્રાહ્મણની કન્યા ગોતી અને તમારી એની સાથે લગ્ન કરાવી દઉં. વાહ વિપ્ર કન્યામ. તમને બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરાવી દઉં. મહારાજ, તમે માગો, તમારે શું જોઈએ? અને જ્યારે બલિના મુખમાંથી આમ શબ્દ નીકળ્યા એટલે ભગવાન વામને બલિના વખાણ ચાલુ કર્યા. ભગવાન વામન બોલ્યા, બલિ, તને ધન્ય છે. બોલે, મહારાજ, તમે જે મને કહ્યું ને એ આપની કુળ પરંપરા છે. તમારા કુળમાં એકથી એક રાજાઓ, એકથી એક પૂર્વજો તમારા દાનેશ્વરી થઈ ગયા. આ એનો જ પ્રભાવ છે. આ તમે જે બોલો એમાં કઈ નવાઈ નથી. મહારાજ, તમે તો શુક્રાચાર્યની સેવા સ્વીકારી. આ ફળ બધું એનું છે. મહારાજ, તમારી કુળમાં કોઈ લોભી પુરુષ થયો જ નથી. બધા ધીરજ વાળા અને સત્ય પ્રતિજ્ઞા વાળા પુરુષો તમારા કુળમાં ઉત્પન્ન થયા, અને તમારી કુળની કીર્તિ એટલા માટે જ હજી સુધી ગવાઈ રહી છે. વામન ભગવાને બલિને કહ્યું, મહારાજ, અત્યાર સુધી મેં ક્યાંય એવું સાંભળ્યું નથી કે તમારા એક કુળમાં એક વખત આપવાનું વચન આપી અને પછી કોઈ પાછળથી ફરી ગયો હોય. વખાણ ચાલુ કર્યા છે અને કહ્યું કે વચન આપવાનું વચન આપીને કોઈ ફરી ગયો હોય એવું મેં સાંભળ્યું નથી. એટલે પાછળથી ફરે નહીં, પાકું કર્યું. અને વખતે એ વામન ભગવાન બલિને કહેવા લાગ્યા, હે બલિ, તમારા દાદા પ્રહલાદ તો નક્ષત્રોની વચ્ચે અને જેમ ચંદ્રમા શોભે એમ શોભી રહ્યા છે. જે કુળમાં એ વિરોચિન જેવા દાની અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જેવા એ નરવીર થયા હોય, અને એના માટે મારે શું કહેવું? બલિ, તને ધન્ય છે, તારા કુળને ધન્ય છે, તારી કુળની કીર્તિ એ અમર રહેશે. આમ વખાણ કર્યા. પણ આટલા જે વખાણ કર્યા, બલિ રાજાએ એ વામન ભગવાનને કહ્યું, મહારાજ, તમારી ઉંમર નાની છે પણ તમારી બુદ્ધિ એ વૃદ્ધના જેવી છે. તમે કોઈ બ્રહ્મજ્ઞાની લાગો છો. માગો મહારાજ, હું તમને શું આપું? અને વખતે ભગવાન વામનના મુખમાંથી શબ્દો નીકળ્યા. બોલે, બલિ, 2-3 દિવસ પહેલા હું એક ગૃહસ્થીના એ ઘરના આંગણે એ બેસી અને સંધ્યા કરતો હતો. પણ એ વખતે હજી મારી સંધ્યા પૂરી નહોતી થઈ અને ગૃહસ્થીએ મને ત્યાંથી ઉઠાડી મૂક્યો. આને કારણે એ મારી એ પૂજા, એ મારી સંધ્યા અધૂરી રહી. હે બલિ,
તું એક કામ કર, તારે મને જો આપવું હોય ને તો મારા પગથી માપી અને 3 ડગલા પૃથ્વી મને આપી દે, જેથી હું મારું સંધ્યા વંદન કરી શકું. પણ જ્યાં પોતાના પગલાથી 3 ડગ પૃથ્વી માગી, બલીને દાંત આવી ગયા. બલીએ કહ્યું, મહારાજ તમે છો પણ બાળક ને વાત પણ બાળક જેવી જ કરો છો. બલી કહે, મહારાજ તમને માગતા ના આવડ્યું, તમે માગી માગીને ખાલી તમારા ડગલા તમારા પગથી માપીને 3 ડગ પૃથ્વી માગી. હું ખુદ બલી સ્વર્ગનો રાજા, હું એમ કહેતો હોઉં કે તમારે માગો, તમારે શું જોઈએ, અને વખતે તમારે માગવામાં ભૂલ થઈ મહારાજ. પણ એ વખતે ભગવાન વામને કહ્યું, બલી હું સંતોષી છું, મારે વધારે કાંઈ નથી જોતું. હવે કેટલા સંતોષી છે એ હમણાં ખબર પડશે. બોલે, બલી હું તો સંતોષી છું, મારે એ ધનને, એ વૈભવને, એ ઘરને, મહેલને મારે શું કરવા? મને તો બસ મારા એ ડગલાથી માપી અને 3 ડગ પૃથ્વી દઈ દે. એ વખતે બલીએ કહ્યું, મહારાજ એક કામ કરો, તમારા પગે એટલા નાના છે, આમાં આવશે કેટલી જગ્યા? એક કામ કરો, હું તમને મારા ડગથી માપી અને 3 ડગ પૃથ્વી આપી દઉં, એટલે તમને થોડી જગ્યા વધારે મળે. વામને કહ્યું, એ બલી એ ન ચાલે, તારા ડગથી, તારા એ પગલાથી નહીં. તને કહ્યું ને બલી, હું સંતોષી બ્રાહ્મણ છું, મને મારા ડગલાથી, એ મારા ચરણથી માપીને 3 ડગ પૃથ્વી દઈ દે, એટલે હું રાજી, હું સંતોષી બ્રાહ્મણ, મારું કામ થઈ જાય. એટલે વખતે બલીએ કહ્યું, મહારાજ માપી લો, મેં તમને પૃથ્વી આપી. એ વખતે વામન ભગવાને કહ્યું, બલી એમ નહીં, તું પેલા સંકલ્પ કર, સંકલ્પ વગર કોઈ દાન સિદ્ધ નથી થતું. આપણું શાસ્ત્ર એમ કહે, સંકલ્પેન વિના કર્મ યત કિંચિત કુરુતે નર ફલમ ચાપ્યલ્પકમ તસ્ય ધર્મસ્યાર્ધમ ક્ષયો ભવેત. કે સંકલ્પ વગર કોઈ દાન કરવામાં આવે, કોઈ વ્રત કરવામાં આવે, કોઈ પૂજા કરવામાં આવે તો એનું ફળ પણ અધૂરું મળે અને માનવના એ ધર્મની હાનિ થાય છે. માટે સંકલ્પ કર. પણ જ્યાં બલિ સંકલ્પ કરવા તૈયાર થયો, પણ ત્યાં આ વાતની ખબર શુક્રાચાર્યને પડી અને શુક્રાચાર્ય બલિને અટકાવ્યો. હે બલિ, તને ખબર છે આ કોણ છે? વૈરોચને સાક્ષાત ભગવાન વિષ્ણુ રવ્યય કશ્યપાદિતેર જાતો દેવાનામ કાર્ય સાધક. હે બલિ, આ સાક્ષાત વિષ્ણુ વામન થઈને તારે આંગણે આવ્યો છે, જોજે તું છેતરાઈ નહીં જાતો. આ દેવોનું કાર્ય સાધવા માટે ને તને છેતરવા આવ્યો છે. હે બલિ, આને તું 3 ડગ પૃથ્વી આપીશ ને તો એક ડગમાં આખી પૃથ્વી માપી લેશે, બીજા ડગલામાં અંતરિક્ષ માપી લેશે, ત્રીજા ડગલાની તારી પાસે જગ્યા નહીં રહે. તું સંકલ્પ નહીં કરતો. પણ એ વખતે બલિએ કહ્યું, મહારાજ જો આ ખુદ વિષ્ણુ હોય અને વિષ્ણુ મારે આંગણે ભિખારી થઈ અને માગવા આવ્યો હોય તો ભલે મારું સર્વસ્વ લૂંટાઈ જાય, પણ મને આપવામાં મને કઈ વાંધો નથી. પણ જ્યાં બલિએ એ શુક્રાચાર્યની વાત માની નહીં, એટલે શુક્રાચાર્યને ક્રોધ આવ્યો અને ક્રોધના આવેશમાં એ બલિને શ્રાપ આપ્યો, બલિ તું શ્રીહીન બની જા, તારું સર્વસ્વ લૂંટાઈ જશે. આ બાજુ વામન ભગવાને મનમાં કહ્યું, મારું કામ થઈ ગયું. અને સંકલ્પ કરવા બળીએ હાથમાં જળપાત્ર લીધું. પણ આ બાજુ શુક્રાચાર્યને થયું, ગમે એમ પણ મારો શિષ્ય છે અને ગુરુ એ પોતાના શિષ્યનું અહિત થતા કઈ રીતે જોવે. અને વખતે એ ભ્રમરનું રૂપ બનાવી અને શુક્રાચાર્ય એ જે કમંડળ હતું એની નાળની અંદર બેસી ગયા. બલિ આમ કમંડળ આમ ઊંધું કરે પણ પાણી નથી પડતું. એ વખતે ભગવાન વામન જાણી ગયા કે આ શુક્રાચાર્ય બેઠા છે. વામન ભગવાને કહ્યું, બલિ આમાં આડું કઈક આવી ગયું લાગે છે, તું જોતો ખરો. અને એ વખતે એક દર્ભની સળી એ બલિના હાથમાં આપી અને કહ્યું કે બલિ, આ તું દર્ભની સળીથી કઈક કચરો અંદર આવી ગયો લાગે, તું જરા સાફ કરી નાખ એટલે પાણી નીચે પડે. બલિના હાથમાં આપી અને વખતે બલિએ એ દર્ભની સળી અંદર આમ જ્યાં ભોંકાવી, પણ ત્યાં તો શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ અને
શુક્રાચાર્ય એ ભ્રમરનું રૂપ બનાવીને બેઠા હતા, એ બહાર નીકળી ગયા. આ બાજુ જે અસલી શુક્રાચાર્ય હતા, કારણ કે આ તો એને સૂક્ષ્મ સ્વરૂપ બીજું ધારણ કર્યું હતું, પણ જ્યાં અહીંયા ભમરાની આંખ ફૂટી, ત્યાં જે સાચા શુક્રાચાર્ય બેઠા હતા ને એની પણ એક આંખ ફૂટી ગઈ. એ અર્થમાં ભગવાન એમ કહેવા માંગે કે એ મહારાજ, આ બલિ તમારો શિષ્ય છે, તમે પણ એનું કલ્યાણ કરવા માંગો અને હું પણ એનું કલ્યાણ કરવા જ આવ્યો છું. પણ મહારાજ, હજી સુધી તમે ભેદ દ્રષ્ટિથી જુઓ છો, તમે દ્રષ્ટિ એક રાખો. ગુરુનું કામ શું છે? ગુરુ શું કરે? ગુરુનું આપણા જીવનમાં મહત્વ શું? ગુરુના કાર્ય શું? બોલે એ સાધકના હૃદયમાં, એ શિષ્યના હૃદયમાં ભગવાનની ભક્તિનું નિર્માણ કરે અને ભગવાનને એને મિલાવી દે. પણ જ્યારે ભગવાન એને મળે ને ત્યારે એમ કહી દે કે હે સાધકને ઓળખાણ કરાવે, અને ઓળખાણ કરાવે એટલું નહીં, પછી એને એમ કહે કે આજ સર્વસ્વ ના અધિપતિ ભગવાન છે, તું તારું સર્વસ્વ એને અર્પણ કરી દે, આત્મસમર્પણ કરી દે. અહીંયા શુક્રાચાર્ય અડધું જ કામ કર્યું, એક જ કામ કર્યું. બલિને ઓળખાણ તો કરાવી કે આ વામન છે, ભગવાન છે, પણ પાછળથી એને એમ કેવું જોતું હતું કે બલિ જોજે, આપવામાં ભૂલ નહીં ખાતો, તું માગે એ આપી દેજે, આવો મોકો તને મળશે નહીં. પણ શુક્રાચાર્યએ એમ કીધું કે બલિ જોજે, આપતો નહીં. અને માટે ભગવાન વામને, એ વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપે બલિ પાસે દર્ભની સળી ભોંકાવી અને શુક્રાચાર્યની આંખ ફોડાવી નાખી. આ બાજુ એ બલિએ હાથમાં જળ લીધું, જળ આવ્યું અને ભગવાન વામને સંકલ્પ કરાવ્યો. અને જ્યાં સંકલ્પ પૂરો થયો અને એ વખતે ભગવાને કહ્યું કે બલિ, આ સંકલ્પ હવે પૂરો થઈ ગયો. બલિએ કહ્યું, મહારાજ હવે તમે માપી લો, તમારે તમારા ડગથી જે પૃથ્વી જોતી હોય, જ્યાંથી તમને પસંદ પડે અને ત્યાંથી માગો. પણ ભગવાને અદ્ભુત લીલા કરી. ભગવાને કહ્યું બલિ માગું, બોલે હા માગો. માપું, બોલે હા માપો. અને એ વખતે ભગવાન દૂર ગયા, થોડા વધારે દૂર ગયા. આમ ભગવાન દૂર ઉભા રહ્યા, પણ જ્યાં ઘણા દૂર ગયા, ઘણા દૂર ગયા, અને બલિ આદિ બધા ઋષિ મુનિઓ એ વામનની સામે જોઈ રહ્યા. ભગવાને કહ્યું બલિ માપી લઉં, બોલે માપી લ્યો મહારાજ. અને વખતે પરમાત્માએ અદ્ભુત લીલા કરી, એ વામન માંથી પરમાત્મા વિરાટ બન્યા. એ વામન માંથી પરમાત્મા વિરાટ બન્યા. આખું સમગ્ર સંસાર એ ભગવાન વામનના શરીરની અંદર સમાઈ ગયો. જ્યાં ઉપસ્થિત સમાજ હતો એ બધો જોઈ રહ્યો એ ભગવાનનું આ વામનનું અદ્ભુત પરાક્રમ નિહાળી અને રાક્ષસો ગભરાવા લાગ્યા. પણ એ પરમાત્માનું એટલું બધું મોટું સ્વરૂપ હતું, આમ જ્યાં બલિ આમ ઊંચું જોવા ગયો પણ બલિનો મુગટ હેઠો પડી, એટલું વિશાળ સ્વરૂપ. અતળ વિતળ સુતળ તળાતળ 14 લોક એ ભગવાનના એ શરીરની અંદર દેખાવા લાગ્યા. અને વખતે પરમાત્માએ એક જ ડગલું ભર્યું, પણ એક ડગલામાં એક પગમાં આખી પૃથ્વીને માપી લીધી, અને બીજું ડગમાં સ્વર્ગલોક, બ્રહ્મલોક અને આખા બ્રહ્માંડને પરમાત્માએ માપી લીધું. પણ જ્યાં ભગવાને બીજા ડગમાં એ બ્રહ્માંડને માપવા ગયા, ભગવાનના એ પગનો અંગૂઠો એ બ્રહ્માંડને હેડ્યો અને એમાંથી બ્રહ્માંડ ફૂટ્યું અને એમાંથી જળ નીકળ્યું. એ જળ બ્રહ્માજીએ પોતાના કમંડળમાં ભરી લીધું અને એનાથી ભગવાનના ચરણ ધોયા. અને એ જળ પાછળથી એ પૃથ્વી ઉપર પડ્યું અને પછી એનું નામ ભાગીરથી પડ્યું, ગંગાજી. આ બાજુ ભગવાને બલિને કહ્યું, બલિ આ 2 ડગલાની અંદર મેં સંપૂર્ણ બ્રહ્માંડને માગી લીધું, હવે બોલ હું ત્રીજું ડગ ક્યાં મૂકું? બોલ.
હે બલી, તું મને ત્રીજું ડગ મૂકવાની જગ્યા નહીં આપે ને તો તારું વચન જશે. અને વખતે બલીએ કહ્યું, મહારાજ તમે મને લૂંટી લીધો, પણ એક કામ કરો મહારાજ, હું પણ બલી છું, પ્રહલાદનો વંશજ છું. આ તમારું ત્રીજું ડગ એ મારા મસ્તકના ઉપર પધરાવો.